રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ થયા છે, ત્યારે ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં તેમણે કહ્યું છે કે ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે એક ઉમેદવારને 10-10 લાખ રૂપિયા આપ્યા હોવાના આક્ષેપ કર્યા છે। ચૂંટણીની કામગીરીમાં ભાજપ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહ્યા છે તેવું પણ કહ્યું છે। ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ચૂંટણીમાં ખનીજ માફિયાઓ અને ગુંડાઓ સાથે પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો છે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ઉમેદવારોને દબાણ કરી અને પાછા ખેંચાવ્યા હોવાના આરોપ લલિત વસોયાએ કર્યા છે। અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે, પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે। અમે કોઈ ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો નથી કર્યા। ધોરાજીની અંદર ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ખેંચ્યું, પરંતુ એ ભાજપના આગેવાનોએ જ ખેંચાવ્યું છે, એમાં અમારો ક્યાંય રોલ નથી।